નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની નાગેશ્રી 108 એમ્બ્યુલન્સને આજે બપોરે 15:56 કલાકે એટલે કે 3:56 કલાકે એક મીઠાપુર ગામનો કેસ મળ્યો હતો। કેસ મળતાની સાથે જ 108ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી। પહોંચતા તપાસ જાણવા મળ્યું કે એક સગર્ભા માતાને પ્રસૂતિની અસહ્ય પીડા હતી અને માતાએ પોતાના જ ઘરે એક નવજાત શિશુને જન્મ આપ્યો હતો, પરંતુ જ્યારે બાળક જન્મે ત્યારે જ બાળક સામાન્ય રીતે રડતું હોય છે, પરંતુ આ બાળક રડતું ન હતું તેમજ તેના હૃદયના ધબકારા ખૂબ જ ઓછા હતા, જે ઈએમટી ભરત બાંભણિયા દ્વારા બાળકને તુરંત લઈ અને તેની સારવાર આપવાની ચાલુ કરવામાં આવી હતી। સીપીઆર એટલે કે છાતી પર દબાણ અને કૃત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો હતો, તેમજ પ્રસૂતિ બાદ માતાની હાલત પણ નબળી હોય જે 108 કોલ સેન્ટર પર ઉપસ્થિત ઉપરી ડોક્ટર સાથે વાતચીત કરી એમની સૂચના મુજબ જરૂરી સારવાર આપવામાં આવી હતી। આમ ઈએમટી ભરત બાંભણિયા અને પાયલોટ કાનજીભાઈ બારૈયા દ્વારા યોગ્ય સમય સૂચકતા વાપરી અને પોતાની સૂઝબૂઝથી નવજાત બાળક અને માતાને સમયસર યોગ્ય સારવાર આપી જીવ બચાવવામાં આવ્યો હતો।